struggling woman is the most beautiful woman of this planet. She is beautiful because she struggled from childhood till the end of her life. She struggled for both the families. Whenever she was living with her father, parents, she was struggling there. Then when she is living with husband, she is also struggling there. સ્ત્રી માટે સંઘર્ષ 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 એ સિવાય કશું બચ્યું છે? મા બાપ, પિયરિયું કે પતિ સાસરિયું, વેટ કર્યા જ કરો. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી એ થાકીને રોકાઈ જાય. આને રોકાવાનું નથી. આ તો મૃત્યુ વખતે જ રોકાશે, કાં તો શરીરનું શોષણ કર્યું ને અટકી ગયું. બસ લડ્યા જ કરો. સામાજિક જવાબદારી ઉઠાવો, કૌટુંબિક જવાબદારી ઉઠાવો, લાગણીઓ બધાની સાચવો, વ્યવહારો સાચવો. કેટલું કામ, ઘરના તો બધા કામ કરવાના જ. કેમ કે એ તો કેવું છે, આ પૃથ્વી ઉપરનો નિયમ છે કે બધા જ ઘરના જે કામ હશે ને, સાફ સફાઈ, રસોઈ, લુગડા, વાસણ, કચરા, પોતા, તમામ કામ એને જ કરવાનું હો ને. આ તો જ્યારથી પૃથ્વી બની ત્યારથી ઈશ્વરે નક્કી કર્યું છે, એને જ કરવાનું. બીજા કોઈએ તો કરવાનું નહીં, કોઈએ મદદ બી નહીં કરવાની. અને કરે તો એમાં પાછો વાંક કાઢવાનો, ભૂલો શોધવાની. આ કરવા ઉપરાંત પુરુષના કુટુંબના બાળકો જે છે એને જન્મ બી આપવાનો અને ઉછેરીને મોટા પણ કરવાના. બાળકને જન્મ આપવો એ એટલી સહેલી ઘટના નથી. એ શરીર ખતમ થઈ જાય છે, લગભગ મૃત્યુની અવસ્થા છે, અને તોય સ્વીકારે. અને થોડાક લોકો જે ભણ્યા ગણ્યા છે ને શહેરમાં, એ સમજે છે કે આ પીડા છે, આ વેદના છે. એક બે બાળકો જોઈતા હોય તો આપો, એ પીડા એટલી જ આપો. નહીં પણ અભણ અને ગ્રામ્ય પ્રકારનો દેશ છે, 14 લાખ ગામડા, માનતા જ નથી. બાળકો તો આપવા જ પડે ને, ઈશ્વરનો પ્રસાદ છે. દરેક ઘર જુઓ, 8, 10, 12, 14, બધાને જન્મ આપવાનો, બધાને ઉછેરવાનો. અને કમનસીબી ક્યાં? આ બધા મોટા થાય, બધાને પાંખો આવે, બધા ઉડીને જતા રહે. કોને પડી છે? કોને પડી છે? બસ માં, સ્ત્રી ત્યાંની ત્યાં જ પડી છે. આના સિવાય પણ છે હો, બહુ અદભુત સ્ત્રીઓ છે. કોણ જાણે એની અંદર ઈશ્વર બેસી ગયો છે કે શું? એને દયા આવે. આ તો બધું કરવું પડે. હું સ્ત્રી છું એટલે કરું છું. ચલો હું નોકરી પણ કરું ને મારા વરને ટેકો કરું. એ બિચારો કેટલા હપ્તા ભરે છે, મકાનના, ગાડીના, બાળકોને ભણાવવાના કેટલા હપ્તા ભરે છે. ચલો હું તો પાછી કમાણીમાં પણ જોડાઈએ, કમાઈને લાવીને આપી દેવાનું.
જો તમે કોઈ દિવસ સાંજે ચહેરો જોયો છે થાકી ગયેલો, ઉતરી ગયેલો? જાણે એ ચૂપચાપ એવું કહેતા હોય, હવે મને કશું કહેતા નહીં હો ને, હવે મારાથી કઈ નહીં થાય. આવો ચહેરો જોયો છે? છેકથી છેક સુધી કામ કરવાનું. આ પૃથ્વી પર એક જ સ્ત્રીનું નામ જશોદા કે યશોદા હતું. બાકીની કોઈ સ્ત્રીને ના જશ મળ્યો ના યશ મળ્યો. બસ સંઘર્ષ કરતા જાઓ, અને સમાજ કેટલો લુચ્ચો. તું તો શક્તિ સ્વરૂપા છો, તું તો નારી, તું નારાયણી છો. સવારથી સાંજ જિંદગીભર મરે નહીં ને ત્યાં સુધી વેટ.